चलो एमसीक्यू नंबर 31 आमा कया अंतरालमां વધતું છે કયા અંતરાલમાં ઘટતું છે એ આપણે કહેવાનું છે in which interval the function is increasing or decreasing એ આપણે ડિસાઈડ કરવાનું છે તો આપણે સૌથી પહેલા આનું ડિફરન્શિએશન કરીએ વિકલન કરીએ f' મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવો તો x એમનમ e raised to 1 - x પછી 1 - x નો થાય -1 plus x એમનમ plus e raised to 1 - x એમનમ અને x નો થાય 1 તો આમાંથી આપણે minus e raised to 1 - x કોમન લઈ લ્યો એટલે અહીંથી વધશે x -1 હવે આ છે તો હંમેશા પોઝિટિવ જ આવે એટલે જો તમે f' equal to 0 મૂકો તો x equal to 1 આવે એટલે જો તમે સંખ્યા રેખા દોરો નંબર લાઈન તો અહીંયા x equal to 1 હોય એટલે આમાં તમારે બે ડિસ્કશન કરવી પડે x less than 1 માટે અને x greater than 1 માટે તો આપણે સૌથી પહેલું આમ લખીએ કે x less than 1 implies x less than 1 તો 1 થી કોઈ પણ એક નાનો નંબર લઈએ સપોઝ 0 મૂકો તો આનો આન્સર નેગેટિવ આવે આ પાછું નેગેટિવ એટલે આન્સર આવે પોઝિટિવ f' greater than 0 આવે એટલે આ વિધેય છે ઈ વધતું વિધેય થયું અને નંબર 2 કે જો x greater than 1 લ્યો તો greater than 1 લ્યો તો આનો આન્સર પોઝિટિવ આવશે પણ આ નેગેટિવ છે એટલે f' less than 0 આવે તો વિધેય છે ઈ ઘટતું વિધેય થયું આ જે અંતરાલ છે x less than 1 ઈ અંતરાલ થયો -ઇન્ફિનિટી ટુ 1 અને આ અંતરાલ થયો 1 to ઇન્ફિનિટી અને તમને એને ક્વેશ્ચન કર્યો છે જે તમે એના ઓપ્શન જો તમે જોશો તો તમારે ઓપ્શન મેચ થશે કે 1 to ઇન્ફિનિટી માં ઈ ચુસ્ત ઘટતું વિધેય છે એટલે તમારે આન્સર આવશે ડી ઓપ્શન આ તમને ઓપ્શન આપેલો છે જોઈએ चलो MCQ नंबर 32 f of x is equal to cos x plus bx plus c આપેલું છે તમારે વિધેય વધતું છે મેને આપેલું છે અને તમારે આ b માટેની કન્ડિશન શોધવાની છે you are given a function and the function is increasing and you have to find condition for b તો સૌથી પહેલા આપણે વિકલન કરીએ ડિફરન્શિએશન તો f' is equal to cos x નું થાય minus sin x plus b bx નું થાય b અને હવે તમને આટલી ખબર હોય કે -1 less than or equal to sin x less than or equal to 1 થાય અને -1 થી મલ્ટીપ્લાય કરી નાખો તો આ થાય 1 greater than or equal to minus sin x greater than or equal to -1 આમાં આપણે b એડ કરી દઈએ એટલે આ થઈ જાય b greater than or equal to minus sin x plus b 1 plus b is greater than or equal to -1 plus b હવે તમને એવું કીધું છે કે આ minus sin x plus b so therefore 1 plus b greater than or equal to f' x greater than or equal to -1 plus b હવે આ f' x છે ઈ greater than or equal to 0 થવું જોઈએ વધતું વિધેય છે હવે જો આ f' x greater than or equal to 0 થવું હોય તો આ -1 plus b છે ઈ greater than or equal to 0 થવું કમ્પલસરી છે તો આનો સીધો મતલબ એમ થાય કે -1 plus b greater than or equal to 0 અને તો પછી એનો મતલબ થયો b greater than or equal to 1 તો તમારે 32 માં આન્સર આવશે 32 b greater than or equal to 1
એટલે કે ઓપ્શન બી તમારો આન્સર છે. જોઈ લો. ચલો 33 MCQ. f of x is equal to સંકલન e raised to x into x minus 1 into x minus 2 dx. અને આ કયા અંતરાલમાં ઘટતું વિધેય છે એ આપણે કહેવાનું છે. You are given f of x is equal to integration e raised to x minus 1 into x minus 2 dx, and you have to say in which interval the function is decreasing. તો તમને મિત્રો ખબર હશે કે જો તમે આનું વિકલન કરો f dash x, તો f dash x is equal to d by dx of સંકલન e raised to x into x minus 1 into x minus 2 dx. અને હવે વિકલન અને સંકલન બે ભેગા થાય એટલે ઈનો ઈ જ આન્સર આવે, ઈ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આનો આન્સર આવશે e raised to x into x minus 1 into x minus 2. અને હવે આ e raised to x છે તો પોઝિટિવ જ હોય, આ e raised to x છે એ ગ્રેટર ધેન 0 જ હોય. એટલે તમે જો f dash x equal to 0 લ્યો તો તમને x is equal to 1 or x is equal to 2 આમ મળે. એટલે હવે જો તમે સંખ્યા રેખાનો વિચાર કરો, નંબર લાઈન, તો અહીંયા 1 હોય, અહીંયા 2 હોય. તમારે વિધેય છે એ ઘટતું વિધેય છે એવું નક્કી કરવાનું છે. તો આપણે આમાં ત્રણ ડિસ્કશન આવે અને એમાં ક્યાં વધતું છે ક્યાં ઘટતું છે એ આપણને ખબર પડી જાય. તો એમાં પહેલો ઓપ્શન, જો x less than 1 આ બાજુ, તો x less than 1 થી કોઈ પણ એક નાનો નંબર બોલો, સપોઝ 0 મૂકશો એટલે આનો આન્સર નેગેટિવ, આનો આન્સર નેગેટિવ, એટલે આખું છે એ પોઝિટિવ આવે. એટલે f dash x છે ઈ ગ્રેટર ધેન 0 આવે. તો આ વધતું વિધેય છે, એટલે આ આપણો આન્સર નથી, કારણ કે આપણે ઘટતું વિધેય ક્યાં થાય ઈ શોધવાનું છે. તો આપણે સેકન્ડ ઓપ્શન વિચારીએ, નંબર 2. હવે આપણે વાત કરીએ 1 less than x less than 2, 1 to 2. તો 1 અને 2 વચ્ચેનો કોઈ પણ એક નંબર બોલો, સપોઝ 1.5 મૂકો તો આન્સર પોઝિટિવ આવે, આ નેગેટિવ આવે, એટલે આન્સર નેગેટિવ આવશે. એટલે f dash x છે ઈ લેસ ધેન 0 આવે. એટલે આ ફંક્શન છે ઈ ઘટતું વિધેય થયું, ડિક્રીઝિંગ. એનો મતલબ એમ થયો કે જો તમે x belongs to 1 to 2 લ્યો તો આ વિધેય છે ઈ ઘટતું વિધેય થાય, ડિક્રીઝિંગ. તો આપણો આન્સર આવશે 33 માં 1 to 2, એટલે કે ઓપ્શન સી ઈ આપણો આન્સર છે. જોઈ લો. ચલો મિત્રો 34મો MCQ 34. તમને એક રેખા આપેલી છે, ઈ જો આનો સ્પર્શક હોય તો તમારે કંઈક a અને b માટેની કન્ડિશન એવા તમને ઓપ્શન આપેલા છે. The line is tangent of this curve. તો તમે સૌથી પહેલા ax plus by plus c is equal to 0 આનો ઢાળ શોધો. નો ઢાળ, slope of ax plus by plus c is equal to minus a upon b. એટલે આનો ઢાળ છે માઇનસ a upon b થયો, સ્પર્શકનો ઢાળ માઇનસ a upon b. હવે તમને xy is equal to 4 આપેલું છે, and therefore y is equal to 4 upon x, and therefore dy by dx is equal to minus 4 upon x square. હવે dy by dx એટલે સ્પર્શકનો ઢાળ. dy by dx means tangent of slope of a tangent, અને tangent નો slope minus a upon b છે, સ્પર્શકનો ઢાળ. તો આનો મતલબ એમ થયો કે minus a upon b is equal to minus 4 upon x square. તો આનો મતલબ એવો થયો કે a upon b is equal to 4 upon x square. હવે આ 4 upon x square ઈ ગ્રેટર ધેન 0 થાય,
કારણ કે x સ્ક્વેર છે એટલે આ ગ્રેટર ધેન 0 જ થવાનું. આનો મતલબ એવો થયો કે therefore a upon b ગ્રેટર ધેન 0. અને a upon b જો ગ્રેટર ધેન 0 હોય તો એનો સીધો મતલબ એમ થાય કે a ગ્રેટર ધેન 0 અને b ગ્રેટર ધેન 0 હોય, અથવા તો a લેસ ધેન 0 b લેસ ધેન 0. આ a upon b છે પોઝિટિવ ક્યારે આવે કે જ્યારે આ બંને પોઝિટિવ હોય અથવા તો બંને નેગેટિવ હોય. upon 0 તો થવું જ ન જોઈએ, બરાબર? એટલે આ બંને પોઝિટિવ હોવા જોઈએ અથવા બંને નેગેટિવ હોવા જોઈએ. અને તમારા ઓપ્શન જો તમે જોશો તો તમને આ આન્સર આપેલો છે અને ઈ ઓપ્શન તમને આપ્યો છે ડી. એટલે તમારો આન્સર આવશે ડી ઓપ્શન. જોઈ લેજો. ચલો MCQ નંબર 35. તમને એક વક્ર આપ્યો છે અને એના સ્પર્શકનો ઢાળ સ્પર્શ બિંદુના y યામ જેટલો છે અને તમારે ઈ સ્પર્શ બિંદુ શોધવાનું છે. You are given a curve and slope of a tangent is equal to y coordinate of point of contact and you have to find point of contact. Right? તો આપણે સૌથી પહેલા આનું વિકલન કરીએ. dy by dx is equal to 3x square. આ dy by dx એટલે સ્પર્શકનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ y યામ જેટલો છે, તો dy by dx એટલે y is equal to 3x square. પણ y is equal to તમે x cube મૂકી શકો એટલે therefore x cube is equal to 3x square and therefore x cube minus 3x square is equal to 0 and therefore x square common, x minus 3 is equal to 0 and therefore x is equal to 0 or x is equal to 3. એ x ની વેલ્યુ આમાં મૂકો તો y is equal to 0 or y is equal to 27. તો સ્પર્શ બિંદુ છે એ 0 0 થાય અથવા તો 327 થાય. Point of contact is 0 0 or 327 અને તમને આન્સર આપ્યો છે 327. એટલે 35 માં તમારે આન્સર આવશે ઓપ્શન એ. જોઈએ.